જય બ્રહ્મેશ્વર. આપ સૌનું સ્વાગત છે. ઘણા દિવસથી અઘોર નગારા વાગીની વિડીયો આપની સમક્ષ લાવી શક્યો ન હતો, પરંતુ હવે બધું જ રાબેતા મુજબ લાવીશું એવા પ્રયત્ન સાથે આજનો નવો એપિસોડ આપની સામે રાખવા જઈ રહ્યો છું. જો આમાં કંઈ પણ જાતની ત્રુટિ જણાય તો કમેન્ટમાં જરૂર બતાવજો. શરૂ કરીએ આજનો અધ્યાય. યોની પૂજા. અઘોરી ઝૂંપડીમાં દાખલ થયો. ક્રિસને પાછળ આવવા આજ્ઞા કરી. ક્રિસ પણ ઝૂંપડીમાં દાખલ થઈ. મારા હૃદયના ધબકારા અવ્યવસ્થિત થવા લાગ્યા. ક્રિસની સાથે હું પણ ઝૂંપડીમાં દાખલ થયો. ઝૂંપડી પ્રમાણમાં સહેજ મોટી હતી. ઝૂંપડી તો ફક્ત કહેવા પૂરતી જ હતું, પરંતુ તેની વચ્ચેથી આશરે 4 ફૂટ પહોળો પગથિયાવાળો રસ્તો નીચે ઉતરતો હતો. મોટા પથ્થરો ગોઠવીને પગથિયા બનાવેલા જણાતા હતા. ત્યાંથી અગ્નિનો પ્રકાશ આવતો હતો. પહેલાં અઘોરી પાછળ ક્રિસ, તેની પાછળ હું. આ રીતે ઝૂંપડીની મધ્યમાં નીચે આવેલા ભોંયરામાં અમે ઉતર્યા. આ ભોંયરું 3-4 મોટી શિલાઓ ભૂતકાળમાં ક્યારેક તૂટી પડતા બખોલની જેમ ગોઠવાઈ ગઈ હતી. તે કુદરતી પથ્થરોથી બનેલી એક મોટી ગુફા જેવી બખોલોનો આ અઘોરીનો ગુપ્ત આવાસ પોતાના આશ્રમ માટે બનાવી લીધેલો. સ્મશાનવત શાંતિ છવાયેલી હતી. ભોંયરામાં એક મોટી ધૂણી હતી. તેની સામે કોઈ જંગલી જાનવરના ચામડાનું આસન બનાવેલું હતું. એક જાડી ડાળખી પર સામેની શિલાએ ટેકો દેવા માટે રાખી હોય તેમ રાખવામાં આવી હતી. તેની જુદી જુદી શાખાઓને કાપીને વીંટી જેવો આકાર કરી તેને એક મોટી જોડી, 2-3 માનવ ખોપરી, એક નાનું ખડક ટાંગેલું હતું. ધૂણીના લાકડા સળગી રહ્યા હતા અને તેમાં ધુમાડાના કારણે ચોતરફ શિલાઓ વધુ કાળી બનેલી દેખાતી હતી. એક પ્રકારની વિચિત્ર વાસ ત્યાંથી આવી રહી હતી. જાણે કશી ચીજનો કોહવાટ થતો હોય તેવી આછી વાસ વાતાવરણમાં ફેલાયેલી હતી. ધૂણીના અગ્નિની જ્વાળાઓના પ્રકાશમાં અઘોરી તેની ધૂણીમાં ખોટેલું ત્રિશૂળ ચોતરફ દ્રશ્ય જોઈ મારા ગાત્રો શિથિલ થઈ ગયા હતા. કાંઈ જ સૂઝ પડતી ન હતી. મારું સંપૂર્ણ શરીર, માનસિક અને અસ્તિત્વ સ્તબ્ધ અને ભયગ્રસ્ત થઈ ચૂક્યું હતું. હું ક્રિસ ચાવી દીધેલા પૂતળાની જેમ વર્તન કરી રહી હતી. અઘોરીએ બનાવટી સહાનુભૂતિ દર્શાવવા અમને બંનેને બેસવા માટે જણાવ્યું. મેં બેસવા માટે જમીન તરફ નજર કરી. ત્યાં સુકાયેલા પાંદડા, કચરો, નાના મોટા પક્ષીઓના હાડકાં, રાખ એવું છૂટું છોવાયેલું પડેલું જણાતું હતું. અઘોરીએ સામે પડેલું એક રીંછનું ચામડું તથા એક ફાટેલું ગોદડું લઈને પાથરવા આજ્ઞાવાહી અવાજમાં જણાવ્યું. હું કાંઈક અંશે સ્વસ્થતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા લાગ્યો. લૂંટાયા બાદ ભોસો આગે આગે ગોરખ જાગે એવા બધા વિચારોથી મને આશ્વાસન આપવા લાગ્યો. મેં રીંછનું વજનદાર ચામડું પાથર્યું. તેના પર ફાટેલા ગોદડાને ખંખેરીને પાથર્યું. હું અને ક્રિસ બંને પાસે પાસે તેના ઉપર બેઠા. ક્રિસ જાણે કોઈ સંગ્રહ સ્થાન અથવા ખજૂરાઓની ગુફા જોવા આવી હોય તેમ ચારે તરફ જોઈ રહી હતી. અઘોરીએ પોતાના આસન પર બેસી સામે ટાંગેલી જોડીમાંથી ખપ્પર બહાર કાઢ્યું. તેણે માથા ઉપર એક ખપ્પર ઢાંક્યું હતું. તે ઉતારીને બાજુમાં મૂક્યું. એક લાલ રંગની પામરી જેવી ઓઢણી તેને માથા ઉપર બાંધી. તેનો એક છેડો લટકતો રાખ્યો. જોડીમાંથી કાઢેલા ખપ્પરને હાથમાં લઈ કંઈક હોઠ ફફડાવીને ફૂંક મારીને ઓઢણીનો છેડો ખપ્પર ઉપર ઢાંકી તરત ખસેડી લીધો. આ કામગીરી એકાદ મિનિટમાં જ તેણે કરી લીધી. ખપ્પર તેણે ક્રિસ સામે મૂક્યું. તેમાં 2-3 પડ્યા હતા, જેમાં પૂરી, પેંડા, દહીં ભરેલા હતા. ક્રિસને તેને ખાઈ લેવા જણાવાયું. ક્રિસ કાંઈ પણ ક્ષોભ વિના, મારા વિશે વિચાર્યા વિના ખપ્પરમાંથી વસ્તુઓ લઈને ખાવા લાગી. મારા ભૂખ તરસ અદૃશ્ય થઈ ગયા હતા. ગળું સુકાતું હતું. મેં બેઠા બેઠા જ આજુબાજુમાં નજર ફેરવી. મારી પાછળ 2 નાની હાંડી અને
એક કાંઠો તૂટેલી માટલી પડી હતી. હાંડી ઉપર માટીના સકોરા ઊંધું વાળેલું હતું. બાજુમાં સૂકા લાકડા પડ્યા હતા. તેની પાસે એક મોટો તબલ પડ્યો હતો. તબલ એટલે ફારસીમાં ઘાટનો મોટો ફરસો, જેના બંને ખૂણા ગોળાકાર હોય છે. લાકડા કાપવાના કામમાં મોટે ભાગે સાધુ લોકો વાપરતા હોય છે. મેં મનોમન આ તબલને આત્મરક્ષાના સાધન તરીકે વિચારી લીધું. ક્રિસે જમી લીધું એ દરમિયાન અઘોરી તેના આસન પાસે પડેલા ડબલામાંથી તથા મોટી જોડીમાંથી તેલ, સિંદૂર, અડદ, કાળા તલ, કશાક પદાર્થનો ભૂકો એવો સામાન ધૂણી પાસે મૂકવા લાગ્યો. બધું જ બરાબર ગોઠવી તેની ચકાસણી કરી લીધી. મારા મનમાં ભય અને શંકાઓ ઉત્પન્ન થવા લાગી. અઘોરીની આ તૈયારી જાણે બલિ આપવાની તૈયારી હોય તેમ મને જણાવવા લાગ્યું. તેણે ક્રિસને બધા વસ્ત્રો દૂર કરી સામે બેસવા આજ્ઞા કરી. ક્રિસે પોતાના બેડરૂમમાં વસ્ત્રો ઉતારતી હોય તેમ પેન્ટ શર્ટ ઉતારી બાજુમાં મૂકી દીધા અને નગ્ન અવસ્થામાં અઘોરીએ દર્શાવેલ જગ્યા ઉપર બેસી ગઈ. અઘોરીનો ચહેરો ગંભીર જણાતો હતો. તે ક્રિસની આંખોમાં આંખો પરોવીને કશુંક મંત્રોચ્ચાર જેવું બોલી રહ્યો હતો. તેને જોઈ હું ભય, તિરસ્કારની તીવ્ર લાગણી સાથે શૂન્ય મનસ વિચારતો હતો કે હમણાં આ અઘોરી ભયાનક રૂપ ધારણ કરી ક્રિસને તથા મને ખાઈ જશે, અગર તો ખડક લઈને બલિદાન ચડાવી દેશે. તેના ભયથી મારા અવયવો શિથિલ થઈ ઠંડા પડી ગયા હતા. જંગલની સ્મશાનવત શાંતિમાં પશુ પક્ષીઓના અવાજો આ વાતાવરણને વધારે ભયાનક બનાવી રહ્યા હતા. અઘોરીએ એક મુઠ્ઠીમાં હવિષ દ્રવ્ય રાખી ડાબા હાથમાં ખોપરી પકડી કાંઈક મંત્રો બોલી મોટેથી જોરદાર શ્વાસ ખેંચી આહુતિ આપી. આહુતિ આપતાની સાથે જ લીલા રંગની મોટી જ્વાળા પ્રકાશિત થઈ. ગુફામાં ક્ષણભર માટે લીલો પ્રકાશ પથરાઈ ધૂણીમાં જ સમાઈ ગયો. હવે તેણે ક્રિસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે એક ઝીણા સફેદ દાણાની લાંબી માળા 2-3 આંટી કરીને પહેરી લીધી અને ઊભા થઈને લંગોટી તથા લંગોટી ઉપર બાંધેલા કાળા કપડાની ભેટ છોડીને બાજુ પર મૂકી દીધી. પોતે દિગંબર થઈને ધૂણી પાસે પોતાના આસન ઉપર ઊભા પગે ઉભડક બેઠો. મારી સહનશક્તિની સીમા હવે આવી ગઈ હતી. ભય ક્રોધમાં ફેરવાઈ ગયો હતો. મેં પાછળ પડેલા તબલને સરકાવી મારી બાજુમાં ખેંચી લીધો. મેં મનોમન નક્કી કર્યું કે બાવો ક્રિસ સાથે અયોગ્ય વર્તન કરે તો ભલે જે કંઈ પરિણામ આવવું હોય તે આવે, પણ તેને પહેલા ગાયે ખોપી લેવો. આ દ્રશ્ય નિશ્ચયથી મારું મનોબળ એકાગ્ર થયું. હુમલાની સંપૂર્ણ તૈયારી સાથે હવે હું શું થાય તે જોવા લાગ્યો. અઘોરીએ ડાબા હાથ માહેનો ખોપરીમાંથી મંત્રોચ્ચાર કરી ક્રિસ ઉપર છંટકાવ કર્યો. ક્રિસનું શરીર આછી ધ્રુજારીથી ફરકવા લાગ્યું. અઘોરી સ્થિર નજરે ક્રિસને જોઈ રહ્યો હતો. ક્રિસ બંને હાથ ઊંચા કરી જુદી જુદી રીતે 2-3 વાલ હલાવી પૂર્વવત બેસી ગઈ. આ પ્રમાણે કરવાનું કારણ ક્રિસના શરીરમાં દાખલ કરેલ માધ્યમ દ્વારા અપાયેલ સંકેત હશે એમ મને જણાતું હતું. અઘોરીએ પોતાની પાસે પડેલી સામગ્રી દ્વારા ક્રિસનું પૂજન કર્યું. ત્યારબાદ ધૂણીમાં કંઈક સુગંધિત પદાર્થ નાખીને કંઈક મિશ્ર પદાર્થ હાથમાં લઈને ક્રિસની યોનિ તરફ આહુતિ મુદ્રાથી 3 આહુતિ આપી. પોતાના બંને હાથ જોડી માથું નમાવી જમીન પર ટેકવી પ્રણામ કર્યા. ફરી હવન દ્રવ્ય હાથમાં લઈ ધૂણીમાં નાખતા લીલો પ્રકાશ ફેલાઈને અદૃશ્ય થઈ ગયો. તેણે ક્રિસને ઊભા થઈ જવાની આજ્ઞા આપી. ક્રિસ ઊભી થઈને પોતાના કપડાં પહેરી મારી પાસે આવીને બેઠી. મને હવે ક્રિસથી પણ ભય લાગવા માંડ્યો હતો. અઘોરી ઊભો થઈ જોડી તથા ખોપરી બંને ખભા પર ટાંગી લંગોટી બાંધીને બહાર ચાલ્યો ગયો. થોડી વારે તેની રાહ જોયા બાદ મેં ક્રિસ તરફ જઈને તેને પૂછ્યું, તને શું થાય છે? કેમ તું મને ઓળખતી નથી? તું શું કરે છે? શા માટે કરે છે? એનું કાંઈ ભાન છે? મેં મારું લગભગ બધું જ મનોબળ એકત્ર કરી વ્યગ્રતાથી તેને પ્રશ્ન પૂછી નાખ્યા. તે ઘડીભર શાંત બેસી રહી. તેની ચૂપકીદી મારા માટે કોયડો બની ગઈ હતી. થોડી વારે તેને મારી સામે જોયું. હું તેની આંખોમાં પ્રશ્નોના ઉત્તર શોધી રહ્યો હતો. જાણે મૂર્છા અવસ્થામાં જ તેણે જવાબ આપ્યો, કાંઈ યાદ નથી, ઊંઘ આવે છે. આટલું બોલીને જાણે તૂટી પડતી હોય તેમ બેઠી હતી ત્યાં જ નિંદ્રાવશ થઈ ગઈ. એકાએક આવી પડેલા સંકટમાંથી 100 માર્ગ કાઢવો તે સૂચતું ન હતું.
ક્ષણવાર માટે કુટુંબીઓ, બાળકો, મિત્રો સૌનું સ્મરણ થતાં આંખો ભીની બની ગઈ હતી. શું જીવનનો આ રીતે કરુણ અંત આવશે? અહીં કોણ મદદે આવશે? આ રીતે જોતજોતામાં જીવન મૃત્યુનો વળાંક આવી જશે એવી કલ્પના પણ ન હતી. અઘોરી કઈ ઘડીએ શું કરશે તે સમજી શકાય તેમ ન હતું. ગાઢ જંગલ, ચોમાસાનું ભયાનક વાતાવરણ, જુદા જુદા પ્રાણીઓના અવાજ, ભયાનક એકાંત, ક્રિસની માનસિક બેહોશી, આ બધા કારણોથી મારી દયાજનક પરિસ્થિતિનો હું સાક્ષી હતો. મેં ક્રિસ તરફ નજર કરી. તે નિર્ભયતાથી શાંતપણે ઊંઘી રહી હતી. મેં ઊભા થઈને 2-3 લાકડા ધૂણીમાં ગોઠવ્યા. પ્રકાશ તથા ગરમી જળવાઈ રહે તે માટે સળગતા લાકડા સાથે નવા લાકડા વ્યવસ્થિત ગોઠવી જ્વાળા નીકળે તે જોતો રહ્યો. ક્રિસની પર્સમાંથી સિગારેટ કાઢીને સળગાવી. ઊંઘ આવતી હતી છતાં ભયના કારણે ઊંઘી શકાતું ન હતું. મેં ઘડિયાળ તરફ જોયું. 2:30 વાગ્યા હતા. એકાએક ક્રિસ કંઈક બળબળવા લાગી અને ચીસ પાડીને બેઠી થઈ ગઈ. ભયથી મારા રૂંવાં બેઠા થઈ ગયા. તે શું કરે છે તે જોવા માટે શાંત રહ્યો. તેણે આંખો ખોલી મારી સામે જોયું, આજુબાજુમાં જોયું. કંઈક ક્ષોભ અને સંકોચના કારણે તે ઊભી થવા પ્રયત્ન કરતી હતી. પણ મેં ઉઠીને તરત તેને આશ્વાસન આપવાના વિચારે બેસી રહેવા જણાવ્યું. હું તેની પાસે બેઠો. તેની માનસિક અવસ્થા જાણવા તેને કુશળતાના સામાન્ય પ્રશ્નો પૂછવા લાગ્યો. મારા હાથમાંથી સળગતી સિગરેટ પીવા જણાવ્યું. તેને સિગરેટ લઈ પીવા માંડી. મેં અનુમાન કર્યું કદાચ માનસ ઉપરના અસર ઓછી થઈ ગઈ લાગે છે. તેણીએ કહ્યું, હું જે કરું છું તે મને કાંઈ યાદ નથી આવતું, પણ ઘણા વર્ષો પહેલાં તમે કહો છો તેવું જોયું હોય તેમ લાગે છે. મેં તેની સ્મૃતિના અરીસાને વધુ સ્પષ્ટ કરવા કહ્યું. અત્યારે તું જે વાતાવરણમાં છે તે વિશે વિચાર. વર્ષોની વાત જવા દે. મારા શબ્દો તેને વધુ અકળાવતા હોય તેમ લાગ્યું. તે વ્યાકુળ ભાવે બધું જોઈ રહી હતી. મને એમ લાગ્યું હતું કે તે જાણે માનસિક સમતુલા જાળવવા મથી રહી હતી, પણ કોઈ અગમ્ય એવી શક્તિ તેને તેમ કરવા રોકી રહી હતી. હું ખૂબ જ ક્ષીણ થઈ ગયો હોઉં તેમ મને જણાતું હતું. માનસિક રીતે તાણ ભોગવીને થાકી ગયો હતો. ભૂખ, તરસ નિસહાયપણે સહન કર્યા સિવાય છૂટકો ન હતો. ક્રિસના હાવભાવ પરથી જણાતું હતું કે કંઈક અંશે તે સ્વસ્થ થઈ ગઈ છે. આ પ્રમાણે ભયગ્રસ્ત વાતાવરણમાંથી બચવા માટે આંતરનાદની મનોબન ઈષ્ટદેવને પોકારી રહ્યો હતો. આપત્તિ, કષ્ટ, ભયથી પરાકાષ્ઠાનો અનુભવ થાય ત્યારે જ શરણાગતિ દ્વારા ઈશ્વરનું સ્મરણ સાચી રીતે થાય એ અનુભવ સિદ્ધ હકીકત છે. મેં અને ક્રિસે આ પ્રમાણે જ ઊંઘતા ઊંઘતા સવારના 5 વગાડ્યા. આખી રાત કોઈ પણ જાતના હાનિકારક પ્રસંગ વિના પસાર થઈ ગઈ હોવાથી મને કંઈક અંશે સાંત્વના મળ્યું. સવારના આકાશની કિનારી પ્રકાશમય થવા લાગી. અઘોરી આવતો હોય તેમ જણાયું. તેની ભૂજામાં પહેરેલ તાંબાના કડા સાથે ખોપરી ભટકાવાથી આવતો અવાજ તેના આગમનનું સૂચન કરતો હતો. તેના આગમનનો વિચાર આવતા જ શરીરમાં ભયથી ધ્રુજારી ફરી વળી. ક્ષણે ક્ષણે હવે શું થશે એ પ્રશ્ન પ્રવર્તી કાટમીળ શિલા આસન પર બેસીને વિચારતો ગતિએ અટકાવી દેતો હતો. અઘોરીએ ઝૂંપડીમાં આવીને અમારી તરફ નજર કરી. એની નજર જાણે સળગાવી મૂકતી હોય તેમ જણાતી હતી. તે થોડીવાર ઊભો રહી ફરી બહાર ચાલ્યો ગયો. ધીમે ધીમે સૂર્યોદય થઈ ગયો. પ્રકાશ ઝૂંપડીમાં આવતો હોવાથી ગુફામાં પણ અજવાળું થઈ રહ્યું હતું. 2-3 ચાંદરડા હેઠ ગુફાની અંદર પડતા હતા, જે આકાશના કિરણ સમા જાણે પ્રતિકરૂપ હતા. ફક્ત કાલ્પનિક આશ્વાસન સિવાય નક્કર બચાવ કાંઈ જ જણાતો ન હતો. સારું એવું અજવાળું થતાં હું ઊભો થઈ. ક્રિસ પણ મારી સામે ઉઠી. બહારની તરફ ધીમે ધીમે સાવચેત ગતિએ મેં ડગલા માંડ્યા. હું અને ક્રિસ ઉપર આવીને ઝૂંપડીની બહાર નીકળ્યા. મેં ચારે તરફ નજર ફેરવીને જોયું. વાતાવરણ સ્વચ્છ અને શાંત હતું. આકાશમાં થોડા ઘણા વાદળો હતા. ભય સાથે હંમેશને માટે મનની સ્થિર થઈ ગયેલો હોય તેમ લાગ્યું હતું. અઘોરી આસપાસ છે કે નહીં તે જોવા માટે મેં લાંબો સુધી નજર દોડાવી.
તેની હાજરી નહીં જણાતા મને થોડી રાહત થઈ. સાથે અહીંથી ભાગી છૂટવા માટેનો વિચાર પણ જાગ્રત થયો. કઈ દિશામાંથી આવ્યા હતા તે જોવા માટે ચારે તરફ નજર ફેરવી. ઝૂંપડીથી ડાબી બાજુ ખુલ્લા મેદાન તરફ સામે આવ્યા હતા તેમ જણાવ્યું. સહેજ દૂર આવેલા પથ્થરો દ્વારા બનેલા કુંડ જેવા ખાડા પાસે જઈને મેં મોં ધોયું. તરસના કારણે પાણી પીધું. ક્રિસે પણ હાથ પગ ધોઈ પાણી પીધું. મને ભૂખ લાગી હોવાથી મેં આજુબાજુ જોયું. જમણી બાજુ ઢોળાવાળા ખાડામાં એક ગુલરનું ઝાડ હતું. ગુલર એટલે ઉંબરો. તેના પાકા ગુલર ખાવાનું વિચાર્યું. તે ખાડામાં સારા એવા પ્રમાણમાં નીચા ભેગા થયેલા હતા. તેનો ઉપરનો ભાગ સીધો જ શિલાને અડીને છવાયેલો હતો. મેં સાવચેતીથી 10-15 પાકા ગુલર ખાઈ લીધા. મોંમાં મૂકતા પહેલા ક્ષણવાર માટે અઘોરીની માયાનો વિચાર આવ્યો, પણ ભૂખ લાગી હોવાથી વધુ વાર વિચારી શકાય તેમ ન હતું. 6 થી 7 ગુલર હું ખાઈ ગયો. 2-3 ક્રિસને આપ્યા, તે પણ ખાધા. ગુલર ખાવાથી થોડી શાંતિ મળી. ક્રિસની માનસિક અવસ્થા કંઈક પ્રમાણમાં સ્વસ્થ જણાતી હતી. મેં મારા મનને આશ્વાસન આપવા માટે કલ્પના કરી કે દિવસે કદાચ અઘોરીની ક્રિયાકર્મની અસર ઓછી થતી હશે. આ વિચારે ક્રિસને મારી પાછળ આવવા જણાવ્યું. તે મારી સાથે ચાલવા લાગી. મને આશા બંધાઈ, હવે યાતના નગરમાંથી છૂટી શકાશે. મારો ઉત્સાહ વધ્યો. મેં સમયનો અને અઘોરીની ગેરહાજરીનો લાભ લઈ ભાગી છૂટવા માટે ક્રિસનો હાથ પકડી ઝડપથી ચાલવા માંડ્યું. હજુ માંડ થોડાક ડગલા ચાલ્યા હશે કે એકાએક પેડુમાં સખત દુખાવો ઉપડ્યો. મારે ત્યાં જ ફરજિયાત બેસી જવું પડ્યું. તે દુખાવાના કારણે મને પસીનો વળી ગયો. બંને બાજુ દુખાવો એટલો જણાતો હતો જાણે હમણાં જ પ્રાણ નીકળી જશે. ક્રિસ મારી પાસે આવતા તે પણ મારી જેમ જ બંને હાથ પેટ પર દબાવીને બેસી ગઈ. દુખાવાના કારણે તેનાથી ચીસ પડાઈ ગઈ. ક્રિસની આ હાલત જોઈને તરત જ મને શંકા થઈ કે આ અઘોરીની બાંધેલી હદ હોવી જોઈએ, જેથી અમે છટકી ન શકીએ. હું મહા મુસીબતે 2 ડગલા પાછો પડ્યો. તરત જ જાણે કંઈ જ ન હોય તેમ દુખાવો બંધ થઈ ગયો. મેં ક્રિસનો હાથ પકડી મારી તરફ ખેંચી લીધી. તેણે તરત જ રાહત અનુભવી. આ પ્રસંગથી હું ખૂબ હતાશ થઈ ગયો. બાવાની ક્રૂરતા ઉપર ખૂબ જ ગુસ્સો ચડ્યો, પણ થાય શું? નિસહાય હતો. લથડતે પગલે પાછો ઝૂંપડી પાસે આવ્યો. ઝૂંપડીની બહાર પથ્થર ઉપર બેસી મારી નિસહાય પરિસ્થિતિ ઉપર વિચાર કરતા ગળો થઈ ગયો. આંખોમાં જળજળિયા આવવા લાગ્યા. મને જોઈ ક્રિસ પણ ઉદાસ થઈ ગઈ. આમ ઘણીવાર સુધી સૂનમૂન બેસી રહ્યા. હવે જીવનનો અંત નજીકના ભવિષ્યમાં છે. ક્યારે કઈ આપત્તિ ઊભી થશે તેની કલ્પના થઈ શકે તેમ ન હતી. ઘડીભર એવો વિચાર આવતો હતો કે આ રીતે મોતનો ઘાટ ઉતરવાનું તેના કરતાં બાવાને જ પૂરો કરવો શું ખોટો? અનેક વિચારોથી માથું ભમી ગયું હતું. કશોક ખડખડાટ થતાં મેં તે તરફ નજર કરી તો 3-4 નાના મોટા કાળા મોઢાવાળા વાંદરા કૂદાકૂદ કરી રહ્યા હતા. 1-2 વાંદરાનું ધ્યાન અમારા તરફ જતાં તેઓ નજીક આવવા લાગ્યા. ક્રિસ ભયથી એકદમ મારી બાજુમાં બેસી ગઈ, પણ મને એવો ભાસ થયો કે તેઓ મને ખબર અંતર પૂછવા અને મદદ કરવા આવી રહ્યા છે. થોડે દૂર અટકી જઈને તેઓ મારી સામે જોઈ રહ્યા. હું વિચારોની તદ્રામાંથી જાગ્યો. થોડે જ દૂર બંને વાંદરા બેસીને અમારું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ એકાંત અને નિસહાય વાતાવરણમાં વાંદરાઓ પણ મને આશ્વાસનરૂપ જણાતા હતા. તેઓ જાણે મારા મનમાં ભાવ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હું પણ મનોમન તેમને મદદ કરવા જાણે વિનંતી કરી રહ્યો હતો. કોણ જાણે કેમ વાંદરોની હાજરીથી આશ્વાસન મળી રહ્યું હતું. વાતાવરણ વારંવાર બદલાયા કરતું હતું. વાદળાઓની ઘટા છવાઈ જતા થોડા છાંટા આવવા લાગ્યા, જેથી હું અને ક્રિસ બંને ઝૂંપડીમાં ચાલ્યા ગયા. દિવસે પણ આ જ જગ્યા પહાડી, વૃક્ષો, વાતાવરણ વગેરેના કારણે બિહામણી જણાતી હતી. બાવાનો ભય જાણે સર્વત્ર છવાઈ ગયેલો હતો. આ પ્રમાણે બપોરનો સમય થઈ ગયો. એ દરમિયાન
બાવો પથ્થરોની પાછળના રસ્તા તરફથી આવતો જણાયો. હું સાવચેત થઈ તેની રાહ તરફ જોઈ રહ્યો. તે બેપરવાહીથી ઝૂંપડી તરફ આવી રહ્યો હતો. તેની સાથે મધ્યમ કદનો એક બકરો પણ હતો, જે તેની સાથે દોરાઈને આવી રહ્યો હતો. તેણે આવીને ઘડીભર મારી સામે જોયું. એકાદ બે ક્ષણ જોયા પછી તે કૂંધું અને લુચ્ચું હસ્યો. તેનું રહસ્ય જાણે કહેવા માગતું હતું કે અહીંથી જવા માટેનો એક જ રસ્તો છે, અને તે છે મૃત્યુ. એ સિવાય તમે છટકીને જઈ શકશો નહીં. તેની સામે તિરસ્કાર ભરી એક દ્રષ્ટિ કરી હું બહારની તરફ ચાલ્યો ગયો. ક્રિસ પણ મારી પાછળ પાછળ બહાર આવી ગઈ. બાવો તેની સાથે બકરાને લઈ ઝૂંપડીમાં દાખલ થઈ નીચેની ગુફામાં જતો રહ્યો. હું પરિસ્થિતિ વિશે ગંભીરતાથી વિચારી રહ્યો હતો. ક્રિસ વિશે તેમજ મારા અંગત જોખમ અને જવાબદારીના વિચારો અકળાવી મૂકતા હતા. ક્રિસ માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતી, કારણ કે એક વખત પણ તેણે પોતાના સગા વહાલાઓને યાદ કર્યા ન હતા. એક પણ પ્રશ્ન પોતાની સલામતી વિશે ઉચ્ચાર્યો ન હતો. વરસાદના છાંટા ઘણા જ ઓછા પ્રમાણમાં આવી રહ્યા હતા. થોડી ભૂખ લાગી હોવાથી ગુલરના ઝાડ પરથી થોડા ગુલર ઉતારી આવ્યો. થોડા ગુલર ક્રિસને આપ્યા. તેણે ખાવા માટે શરૂઆત કરી ત્યાં બાવો ઝૂંપડીમાંથી બહાર આવ્યો. તેણે અમને બંનેને નજીક આવવા ઈશારાથી જણાવ્યું. મને ફરી મનમાં ભયની આશંકાઓ ઉઠવા લાગી. અમને બંનેને ગુફામાં જઈને બેસવા કહ્યું. અમે બંને રીંછના ચામડા પર બેઠા. ઘડીભર ક્રૂર દ્રષ્ટિથી તે અમને બંનેને જોઈ રહ્યો. તેની દરેક ચેષ્ટાને હું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. ગાંજાની ચલમ અગાઉથી તેણે તૈયાર કરી રાખી હતી. તે તેને સળગાવી. 2-3 દમ ખેંચ્યા બાદ અર્ધ ખુલ્લી આંખોમાંથી મારી સામે જોઈને તે બોલ્યો, લો, દમ લગાવો. જાણે કોઈ પિશાચ કર્કશ અવાજે કૂવામાં ઊંડાણમાંથી બોલતો હોય તેવો અવાજ સાંભળીને ભયથી આછી ધ્રુજારી આખા શરીરમાં ફરી વળી. મેં વિનયપૂર્વક ના પાડી. સાથે સાથ દીન સ્વરે અહીંથી રજા આપવા માટે યાચના કરી. બીજો કોઈ ઉપાય હતો નહીં, તેથી નમ્રતાનો આશરો લીધા સિવાય છુટકારો મળે તેવું ન હતું. ઘડીભર બાવો વિચાર કર્યો. પછી ઉગ્ર સ્વરથી ગુસ્સામાં બોલ્યો, આ છોકરી અહીંથી નહીં જઈ શકે. તારે જવું હોય તો તું જઈ શકે છે. મારે તારું કંઈ જ કામ નથી. તેનો જવાબ સાંભળીને પહેલી ક્ષણે મારા અવયવો જાણે થીજી ગયા. બાવાને શો પ્રત્યુત્તર આપવો તે સમજાયું નહીં. થોડી વાર શાંત રહી ફરીથી તેને આજીજી કરતા જણાવ્યું, ક્રિષ્ના અહીં રહેવાથી હું આપત્તિમાં મુકાઈ જઈશ. ક્રિસને જીવન મૃત્યુના સંજોગોમાં છોડીને મારાથી કઈ રીતે જઈ શકાય? એ વાત મારા સ્વભાવ વિરુદ્ધ છે. માટે તમે દયા કરીને અમને બંનેને મુક્ત કરો. અમે તમારો કોઈ ગુનો નથી કર્યો. પછી શા માટે અમને આવી યાતના આપો છો? પણ તેને કંઈ અસર થઈ નહીં. તેણે ગર્જના કરતા કહ્યું, હું તમને બંનેને સદાને માટે મુક્ત કરી દઈશ. હજુ એકાદ દિવસ થોભી જાઓ, પછી તમે હંમેશને માટે મુક્ત થઈ જશો. તમને કોઈ નહીં રોકે. અત્યારે તો ચૂપચાપ આ જમવાનું છે તે જમી લો. એમ કહી તેણે પાસે પડેલું ખપ્પર ક્રિસની સામે મૂક્યું. તેમાં શાક, પૂરી, મીઠાઈ, ભજીયા વગેરે ખાદ્ય સામગ્રી હતી. ક્રિસને ભૂખ લાગી હોવાથી તેણે જમવાનું શરૂ કરી દીધું. હું ચૂપચાપ બેસી રહ્યો. હવે જીવનની મુદત પણ નક્કી થઈ ગઈ હતી. નિસહાય અવસ્થામાં વિચારોનો જબરો વંટોળ ચડવા લાગ્યો. ભય, ચિંતા, થાકના કારણે અર્ધબેભાન અવસ્થામાં જ ઊંઘી ગયો. એકાદ કલાક પસાર થયો હશો કે ક્રિસ મને જગાડીને બહાર જવા કહ્યું. મેં ચારે તરફ નજર ફેરવીને જોયું તો બાવો ન હતો. હું મહા મુસીબતે ઉઠી શક્યો. હું અને ક્રિસ બંને ગુફાની બહાર આવ્યા. સાંજનો સમય નજીક હતો. સૂર્યનો રંગ ફિક્કો સોનેરી જણાતો હતો. તે ડૂબવાની તૈયારી કરી રહ્યો હતો. સૂર્યને જોતો જોતા હું ગળગળો થઈ ગયો. શું આ ડૂબતો સૂર્ય મારા ડૂબતા જીવનનો સંકેત છે? શું કાલે સવારે સૂર્ય દર્શન નહીં થાય? ક્રિસ શૂન્ય ભાવે મને જોઈ રહી હતી. ધીમે ધીમે સાંજનું વાતાવરણ છવાઈ ગયું. રહ્યા કિરણો પણ ચાલ્યા ગયા. ઠંડી પણ લાગવા માંડી હતી. હું અને ક્રિસ ગુફામાં ચાલ્યા ગયા. ધૂણી સળગી રહી હતી. તેનામાં લાકડા સંકેરી સરખા મૂકીને તેની પાસે જ બેઠો. ક્રિસ થોડે દૂર બેઠી હતી. ક્ષણે ક્ષણે ભય વધતો જતો હતો.
ક્યારે અઘોરી આવશે અને શું થશે તે સિવાય કોઈ વિચાર મગજમાં આવતો ન હતો. મેં ગુફામાં ચારે તરફ ઝીણવટથી નજર કરી. સામેની શિલા પાસે પડેલા 2-3 હાડકા તરફ મારું ધ્યાન ગયું. મેં નજીક જઈને તેને ખોલવા માટે હાથ લંબાવ્યો. એક ક્ષણ માટે વિચાર આવ્યો કંઈ આપત્તિ સર્જાશે તો. વળી બીજી ક્ષણે વિચાર્યું કે આથી વધારે આપત્તિ શું આવી શકવાની છે. ધીરેથી માટલું ખોલ્યું. તેમાં 20-25 જેટલા પગના નળા ગોઠવીને મૂક્યા હતા. તે બધાનો ઉપરનો પોલો ભાગ માટીથી જ છાંદી દઈને બંધ કરેલો હતો. એ હાડકાના પોલાણમાં કંઈક ભર્યું હશે એવું મેં અનુમાન કર્યું. બીજા હાડલામાં જોયું તો તેમાં બળેલા હાડકાં, તૂટેલી બળેલી માનવ ખોપરીની નાની મોટી કરચો, રાખ અને નાના મોટા માનવ દાંત પડેલા હતા. આ દ્રશ્ય જોઈ મારા શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ. વિચાર આવ્યો કે આ બધા મારા પહેલાં અહીં આવેલા કમનસીબ માણસોના જ અવશેષો હોવા જોઈએ. બાવાની ક્રૂરતા, નિર્ભયતા ઉપર મને ઉગ્ર ગુસ્સો ચડ્યો. ત્રીજું માટલું ખોલવા આગળ વધું ત્યાં ગુફાની અંદર ઝૂંપડીમાં બાંધેલો બકરો જોરથી બે કરવા લાગ્યો અને બંધનમાંથી છૂટવા માટે ધમપછાડા કરવા લાગ્યો. ક્રિસ ઊભી થઈને એકદમ મારી પાસે આવી. એકાએક આ પ્રસંગ કયા ભયનું સૂચન કરી રહ્યો છે તે ઝડપથી વિચારી રહ્યો હતો. આજુબાજુ જઈને પેલા તબલને હાથમાં લઈ લીધો. ત્યાં જ બહારની બાજુએ ભારે વજનદાર પગલાં નજીક આવતા હોય તેમ જણાયું. ક્ષણવાર હું સ્તબ્ધ થઈને ગુફાના દ્વાર પર જ નજર માંડીને એક ધ્યાને જોડી રહ્યો. વિચારો પૂર ઝડપે આવ જાવ કરી રહ્યા હતા. શું કોઈ જંગલી જાનવર હશે? શું બાવો કોઈ નવી આપત્તિનું સર્જન કરી રહ્યો હશે? કે કોઈ માયાવી દ્રશ્ય બહાર થવાનું હશે? બકરો વધુ જોરથી છૂટવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. જે પ્રયત્નમાં તે સફળ થયો અને ગુફા તરફથી પ્રકાશ આવતો જોઈને બકરાએ ગુફામાં જ પડતું મૂક્યું. તેની પાછળ જ એક જોરદાર છીંકોટો સંભળાયો. મેં અનુમાન કરી લીધું કે આ રીંછ જ હોવું જોઈએ. મેં સ્વચ્છતા સાથે ધૂણામાંથી સળગતું લાકડું ઉપાડી લીધું. ક્રિસ મારી પાસે ઊભી હતી. તેને પણ એક લાકડું ઉપાડી લેવા કહ્યું, પણ ભયથી તે વ્યાકુળ હતી. તે કાંઈ કરી શકે તેમ ન હતી. એ દરમિયાન મેં એક હાથમાં તબલ અને બીજા હાથમાં સળગતું લાકડું રાખીને ગુફાના દ્વાર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડા ઘુરઘુરાટ અને છીંટોળા સહિત એક મોટું ખડખડાટ રીંછ ગુફાના દ્વાર ઉપર પાસે આવીને રોકાયું. તે અંદર આવવા માટે જાણે વિચારી રહ્યું હતું. અંદર આવવા માટે તેને ભારેખમ શરીર નડતરરૂપ હતું. સાથે ધૂણીનો પ્રજ્વલિત અગ્નિ રીંછ માટે ભયરૂપ હતો. મેં ગણતરી કરી લીધી કે જો આ રીંછ જ હશે તો અંદર નહીં આવી શકે. બન્યું પણ એમ જ. તેણે આગળના 2 પંજા પગથિયા ઉપર મૂકીને પ્રયત્ન કરી જોયો, પણ પોતે ફસાઈ જશે એ વાત એના ધ્યાનમાં આવી જતાં તેણે પોતાની ડોક લાંબી કરીને અંદર જોવા માટે પ્રયત્નો કર્યા. જ્યારે મને બરોબર અંદાજ આવી ગયો કે તે અંદર નહીં જ આવી શકે એટલે રાહત અનુભવી. સળગતું લાકડું લઈ આગળ વધ્યો અને તેની લાંબી કરેલી ડોકથી દૂર રહી તેના મોઢા સાથે સળગતો ભાગ દબાણપૂર્વક ભડકાવ્યો. મારી શકાય એવી જગ્યા જ ન હતી. સળગતું લાકડું ભટકાવાથી તેના મોઢાનો તથા નાકનો ભાગ દાઝ્યો હોવાથી તે ઝડપથી પાછું હટી ગયું અને ઝૂંપડીની બહારની તરફ ચાલ્યું ગયું. તેના ગયા પછી થોડી રાહત અનુભવી, પણ ભય તો દૂર ન જ થયો. આ પ્રસંગથી થોડી હિંમત જાણે એકઠી થઈ, પણ બાવાએ ઉચ્ચારેલા શબ્દો સતત ભયગ્રસ્ત બનાવી રહ્યા હતા. મેં ક્રિસને સમય અંગે પૂછ્યું. તેણે જણાવ્યું 8:30 વાગ્યા છે. મેં નિસાસો મૂકતા વિચાર્યું, હવે સમય નજીક આવતો જાય છે. થોડી વાર થઈ ત્યાં બાવાનો આવવાનો પરિચિત અવાજ સંભળાયો. મેં
તલબને સાવચેતીપૂર્વક શિલા પાસે ટેકવીને મૂકી દીધો. બાવો ઝૂંપડીમાં દાખલ થઈ ગુફામાં આવ્યો. તેની સાથે પાંદડાના બનાવેલ 2-3 પડિયા હતા. થોડા બીજા પડીકા હતા. તે બધી સામગ્રી તેણે પોતાના આસન પાસે મૂકી. ચારે બાજુ નજર ફેરવી લીધા બાદ મારી સામે જોઈને કંઈક બગડ્યો પણ હું સમજી શક્યો નહીં. તેણે ધૂણીમાં 2-3 મોટા લાકડા ગોઠવ્યા અને કંઈક તૈલી વનસ્પતિ નાખી, જેથી અગ્નિજ્વાળા ઝડપથી લાકડાને સળગાવવા લાગી. અગ્નિના પ્રકાશમાં બાવાનું સ્વરૂપ ભયાનક જણાતું હતું. તે ધ્યાનપૂર્વક આસન ઉપર બેસીને દરેક ચીજોને વ્યવસ્થિત ગોઠવીને મૂકી રહ્યો હતો. ધૂણીની પાસે એક શણગારાયેલું રેશમી આસન ગોઠવાયું. જુદા જુદા હળદર, ચૂના તથા કંકુના આકારો બનાવ્યા. અડદ, તલ, સરસવના કુંડા ગોઠવી મૂક્યા. પીળા કરેણનું ફૂલ, તેની માળા, બધું ગોઠવવા લાગ્યો. આ બધી તૈયારી જાણે બલિદાનની હોય તેમ જણાતું હતું. તેની બધી ક્રિયાઓ હું વિસ્મયથી જોઈ રહ્યો હતો. સંપૂર્ણ તૈયારી થઈ ગઈ પછી તે પોતાના આસન ઉપર બેઠો. સૌ પ્રથમ તેણે પોતાની જોડીમાંથી કંઈક દ્રવ્ય કાઢીને મંત્રોચ્ચાર કરીને ધૂણીમાં હોમ્યું. એક ઘેરા લીલા રંગનો પ્રકાશ ચારે તરફ ક્ષણવાર ફેલાઈ ગયો. બાવો વધુ ગંભીર બન્યો. તેણે બકરા તરફ જોઈને હાથના ઈશારાથી નજીક આવવા જણાવ્યું. જાણે ઈશારાથી સમજી ગયો હોય તેમ બકરો નજીક આવીને ઊભો રહ્યો. મને ખૂબ આશ્ચર્ય થયું. બાવાએ એક પીળા કરેણના ફૂલની માળા બકરાને પહેરાવીને ચાંદલો કર્યો. તેના શિંગડા ઉપર એક દોરો જેવું કંઈક બાંધ્યું. પછી થોડી વાર અમુક મંત્રો બબડ્યો. મંત્રો બોલતો પોતે કંઈક અકળામણનો અનુભવ કરી રહ્યો હતો એમ જણાયું. તેણે બકરાની સામે દ્રષ્ટિ સ્થિર કરી. બકરો ધ્રુજવા લાગ્યો. તેના શરીરમાં બધા જ રૂંવાટા સોયની જેમ ઊભા થઈ ગયા. બાવાએ જુદા જુદા દ્રવ્યોથી એક આહુતિ આપી અને મોટેથી ત્રાડ પાડીને બોલ્યો, કાલી બજા દે તાલી, ભેદ મુર્દા હૈ ખાલી. તેના આ શબ્દો સાથે જ મને આજે પણ સારી રીતે યાદ છે. આ ત્રાડ મારી છાતીમાં ઘૂસી ગઈ હોય એવું મને જણાયું. આ પ્રમાણે ત્રાડ મારતાની સાથે જ તેણે નાનું ખડક ઉપાડીને બકરાની ડોક ઉપર માર્યું. એક જ ઘાએ તેનું માથું જુદું થઈને ધૂણીમાં પડ્યું. ધડમાંથી લોહી વેગપૂર્વક વહેવા લાગ્યું. તે લોહીને બાવાએ ખપ્પરમાં ભરી લીધું. લોહીનો સ્રાવ બંધ થતાં સુધી તે ખપ્પર લગભગ ભરાઈ જવા આવ્યું. બકરાના ધડને સહેજ ધક્કો મારીને તેણે પાડી દીધું અને ખેંચીને આસનથી દૂર મૂક્યું. બકરાના સળગતા માથામાંથી માંસ, વાળની મૃદક દુર્ગંધ આવી રહી હતી. લોહી ભરેલા ખપ્પર ઉપર 2 હાથ રાખી અમુક મંત્રો બોલી પોતાની જોડીમાંથી એક ખોપરી કાઢીને ધૂણી પાસે મૂકી અને જમણા હાથનો પંજો લોહીમાં ધોબી ખોપરી ઉપર તે લોહીનો પંજો છાપીને ફરી મંત્રોચ્ચાર કરવા માંડ્યો. બંને હાથ વડે ખપ્પરો ઉપાડી વિરાસને બેસી તેને ખપ્પર મોઢે માંડી દીધું. એક જ વાસે તે બધું જ લોહી પી ગયો. જ્યારે તેણે ખપ્પર મોઢાથી દૂર ખસેડ્યું ત્યારે લોહીથી ખરડાયેલો તેની દાઢી મૂછવાળો ચહેરો હિંસક પશુ જેવો ભયંકર દેખાતો હતો. તેની આ ક્રિયાથી મારા ગાત્રો શિથિલ થઈ ગયા હતા. ક્રિસ શૂન્યપણે ભાવવિહીનપણાથી આ બધું જ જોઈ રહી હતી. બાવાએ ક્રિસને કપડાં ઉતારીને સામે સ્થાપેલ રેશમી આસન ઉપર બેસવા આદેશ કર્યો. ક્રિસ પૂતળાની માફક ઊભી થઈ ગઈ. તેણે શરીર પરથી વસ્ત્રો દૂર કરી દર્શાવેલ આસન ઉપર બેઠક લીધી. તે ટટ્ટાર બેઠી હતી. બાવાએ ક્રિસ પાસે આવી તેના વાળ ક્લિપોમાંથી ખોલીને છૂટા કરી નાખ્યા. પોતાના આસન ઉપર બેસવા પહેલાં તેણે પોતાની ભેટ લંગોટી ખોલીને દિગંબર થઈને બેઠક જમાવી. આ સમયે મારા મનમાં અસંખ્ય શંકાઓ, વિચારો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. મારે શું કરવું તે નિર્ણય લેવા હું મથી રહ્યો હતો. એક વાત તો નિશ્ચિત હતી જ કે આજની રાત એ છેલ્લી રાત છે. પછી કાયરની જેમ શા માટે મરવું? દ્રઢ નિર્ણય થતાં જ જાણે ભય, ચિંતા એકદમ દૂર થઈ ગયા. ભય અને ચિંતાના સ્થાને ક્રોધ અને યોજના આવી ગઈ. બાવા અને
મારી વચ્ચે કેટલું અંતર છે, ક્યારે ઘા કરવો, ક્યાં મારવો, કેટલી ઝડપ અને કેટલી શક્તિનો ઉપયોગ કરવો, આ બધું વિચારી રહ્યો હતો. મારી બાજુમાં પડેલા તબલને ખરા મોકા ઉપર દગો નહીં આપે તેવી દ્રષ્ટિથી ચકાસી લીધો. આ બાજુ બાવો વિવિધ વિધિ પૂર્ણ કરીને મશગુલ થઈ તૈયારી કરી રહ્યો હતો. ધૂણીના લાકડા વ્યવસ્થિત કરી વધુ અગ્નિ જ્વાળા જાગૃત કરી રહ્યો હતો. અગ્નિની જ્વાળામાં સમગ્ર ગુફા, તેમાં પડેલ વસ્તુઓ, અઘોરી, બધું જ ભયજનક દેખાઈ રહ્યું હતું. બાવાએ એક કુંડામાંથી અડદના દાણા લઈને મુઠ્ઠીમાં બંધ કર્યા. કંઈક મંત્રો ભણી મુઠ્ઠીને ફૂંક મારી અને ખોલી નાખી. મંત્રેલા અડદના દાણા મુઠ્ઠી ખોલતાની સાથે જ માખી ઉડી જાય તેમ ઉડીને ગુફાની બહાર ચાલ્યા ગયા. ત્યારબાદ તેને ગંભીરતાથી ક્રિયાઓ શરૂ કરી. ક્રિસને ચાંદલો કરી પીળા કરેણના ફૂલોની માળા પહેરાવી. જુદા જુદા દ્રવ્યો ધૂણીમાં હોમાતા જતો હોય તેમ ક્રિસની સામે સ્થિર નજરે જોઈને પૂજન કરી રહ્યો હતો. ઘણી વાર સુધી આ વિધિ ચાલુ રહી. આશરે કલાક પછી તેણે જુદા દ્રવ્યોથી યોની પૂજન વિધિ શરૂ કરી. એ વિધિ પૂર્ણ થયે તેને થેલામાંથી એક દારૂની બાટલી કાઢીને ખોલી. એમાંથી અમુક દારૂ ખોપરીમાં કાઢી બંને હાથ વડે ખોપરી પકડીને તે દારૂની આહુતિ ધૂણીમાં આપી દીધી. એ આહુતિ આપવાથી ધૂણીની જ્વાળા એકદમ પ્રજ્વલિત થઈને ઊંચે સુધી ગઈ અને ક્રિસનું શરીર ધ્રુજવા લાગ્યું. મેં અગાઉ જોયેલા બકરાની ક્રિયામાં આ છેલ્લું દ્રશ્ય હતું. મેં વિચાર્યું, હમણાં ક્રિસની ગરદન ઉપર ખડકનો ઘા થશે અને માથું ધૂણીમાં જઈને પડશે. હવે વિચાર કરવાનો સમય નથી, નહીં તો મોડું થઈ જશે. બાવો સ્થિર નજરે ક્રિસની આંખોમાં જોઈ રહ્યો હતો. મેં તરત નીચે વળીને તલબ ઉપાડી લીધો. આગળ વધીને ઘા કરવાની તૈયારી કરું છું ત્યાં ક્રિસે બંને હાથ પહોળા કરી ભયંકર અટ્ટહાસ્ય કર્યું, જે સાંભળીને હું ધ્રુજી ઉઠ્યો. અઘોરી બાવો તરત જ માથું નમાવીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. ક્રિસની આંખો જાણે અંગારા વરસાવી રહી હોય તેમ જણાતું હતું. બાવો ઊભો થયો. તેણે ક્રિસને ફરતે 3 પ્રદક્ષિણા કરી. ફરી તે આસન ઉપર બેસીને આવીને બેઠો. ક્રિસનું મોઢું લાલ અને તેજસ્વી જણાતું હતું. બાવાએ મારી તરફ તેની પીંગળી આંખો દ્વારા એક વેધક દ્રષ્ટિ કરી. હું ક્ષણવાર ખળભળી ઉઠ્યો. તેણે મને મોટા ઉગ્ર અવાજથી કહ્યું, બહાર જા, મારે વચન લેવા છે. મેં નક્કી કરી લીધું કે હવે છેલ્લો ખેલ ખેલી લઉં. મેં તેને તુચ્છ સમજીને જવાબ આપ્યો, તારો સમય પૂરો થઈ ગયો છે, સાવધાન થા. આટલું કહેતાની સાથે જ મારા ક્રોધે અને ધીરજે મર્યાદાઓ છોડી દીધી. મેં આગળ વધીને તલબને પૂરી તાકાતથી ઘા કર્યો. તેણે કલ્પના પણ નહીં કરી હોય કે આ રીતે મારા તરફથી વર્તન થશે. તેથી તે માનસિક રીતે તૈયાર ન હતો. છતાં પ્રતિકાર કરવા માટે તેણે ઝડપથી ખડક ઉપાડી લીધું. પણ તે પહેલાં જ મારો ઘા તેના ઉપર બેસી ગયો હતો. તેનો જમણો ખભો ચીરાઈ ગયો. તેની જરા પણ પરવા ન કરતા તે મારા તરફ ખુન્નસ ભરેલી આંખોથી જોતો આગળ વધ્યો. હું સ્વબચાવ સાથે બીજા ઘા માટે તૈયાર થઈ ગયો. પણ ત્યાં જ ગુફાની બહાર ભયજનક જબરજસ્ત અવાજ થયો અને સાથોસાથ એક પ્રચંડ અટ્ટહાસ્યનો ઘોર અવાજ સંભળાયો, જે સાંભળીને મારું સમગ્ર અસ્તિત્વ ભયથી ધ્રુજી ઉઠ્યું અને ઘા કરવાની વાત તો બાજુ પર રહી, પણ ઊભા રહેવાની પણ શક્તિ ન રહી. એ અવાજ અને અટ્ટહાસ્ય થતાં જ ક્રિસ બેહોશ થઈને ઢળી પડી. આ જોઈને બાવો ગાંડાની માફક બહાર દોડી ગયો. પણ ક્ષણવારમાં શું બની ગયું તે હું સમજી શક્યો નહીં. મેં ક્રિસ તરફ જોયું. તે અચેતન પડી હતી. ધૂણીની પાસે જ હોવાથી મેં તેને ઉંચકીને દૂર સુવડાવી તેના ઉપર રીંછનું ચામડું ઉઢાડ્યું. તેનું શરીર ઠંડુ થઈ ગયું હતું. હું ભયથી ઠંડો થઈ ગયો હતો. કાંઈ સૂઝતું નહોતું. હવે બાવો કોઈ પણ રીતે મારી નાખશે તેમાં કંઈ શંકા નથી. એ હિંમત નથી, માટે હિંમતપૂર્વક સામનો કરી લેવાનો છેલ્લો નિર્ણય મેં કરી લીધો. બાવાને ગયાને 1 મિનિટ થઈ હશે કે ઝૂંપડી બહાર જરા દૂરથી એક કારમો ચિત્કાર સંભળાયો. મારાથી સમજી શકાયું નહીં કે આટલો
હૃદયદ્રાવક અવાજ શાનો હશે? છેવટે શંકા કુશંકાથી મન ઘેરાઈ વળ્યું. મને વિચાર આવ્યો કે બાવો હવે જે છેલ્લી રચના કરી રહ્યો છે તેમાં બચાવ કરવાની કોઈ જ જગ્યા રહી નથી. મનોમન ઈષ્ટદેવ હનુમાનજીનું સ્મરણ કર્યું. મને સાથે વિનંતી કરી, હે નાથ, તમે પડવારમાં બધું જ કરવા સમર્થ છો, મારી રક્ષા કરો. એક વાત અહીં કબૂલ કરી લઉં કે તે સમયે જે ઈશ્વરને હૃદયપૂર્વક યાદ કર્યા હતા તે રીતે અગાઉ કે ત્યાર પછી ક્યારેય યાદ કર્યા નથી. પણ ઈશ્વર પ્રત્યે દ્રઢ વિશ્વાસ અને પ્રેમ પ્રસ્થાપિત થયો એ હકીકત છે. આ પ્રમાણે સ્મરણ કરતાં કરતાં સમય પસાર થતો રહ્યો. ઘડિયાળમાં જોતા જણાવ્યું કે લગભગ 3નો સમય થઈ ગયો છે. આ તરફ ક્રિસ એમને એમ જ પડી હતી. તેની ચિંતા થવા લાગી. મેં ધૂણીમાં 2-3 લાકડા મૂકી અગ્નિને સચેત કર્યો. ધૂણીમાં હજુ પણ બકરાનું માથું સળગીને છેલ્લા અવશેષો બાકી રહ્યું હતું. મેં ક્રિસને સ્પર્શ કર્યો. તેના શરીરમાં ગરમી જણાતી હતી. મેં તેને જગાડવા પ્રયત્ન કર્યો. થોડા જ પ્રયત્ને તે જાગી ગઈ. જાગતાની સાથે જ તે આજુબાજુ તેમજ મને ગાંડાની માફક વ્યાકુળ થઈને જોવા લાગી. મને પણ તેનું વર્તન વિચિત્ર અને ભયજનક જણાયું. મેં શાંતિથી તેને કહ્યું, ક્રિસ, તને શું થાય છે? તારી તબિયત કેમ છે? તેણે પોતાના શરીર તરફ દ્રષ્ટિ કરી. તે એકદમ સંકોચાઈ ગઈ. તે તરત જ તેને તેના કપડાં આપ્યા અને બીજી તરફ મોઢું ફેરવી લીધું. તેણીએ કપડાં પહેરી લીધા. તેનામાં થયેલા પરિવર્તનથી મને આનંદ થયો, પણ એકાએક પસાર થતા જુદા જુદા પ્રસંગોથી હું ખૂબ જ ગૂંગળાઈ ગયો હતો. ક્રિસ મારે પાસે આવી બેઠી, મારી સામે સ્થિર નજરે જોઈ રહી. હું તેની સ્વસ્થતા અંગે વિચારી રહ્યો હતો. તેણીએ પૂછ્યું, આપણે ક્યાં આવ્યા છીએ? કોની પાસે આવ્યા છીએ? અહીં શું કામ છે? આ બધા પ્રશ્નો સાંભળીને મને ખૂબ આનંદ થયો, પણ આમ થવાનું કારણ સમજાતું ન હતું. મેં ક્રિસને બધું યાદ કરવા કહ્યું, પણ તેને કંઈ જ યાદ આવતું ન હતું. ફક્ત તેને દીનાનાથજીને ત્યાંથી નીકળ્યા અને બીજા કોઈ સાધુને તેને ચલમ આપી એટલું જ યાદ આવતું હતું. મેં ટૂંકમાં તેને બધી જ વાત કહી સંભળાવી. એ ખૂબ જ ભયભીત થઈ ગઈ. મેં તેને આશ્વાસન આપીને બિલકુલ નહીં ડરવા જણાવ્યું. તેણે અસંખ્ય પ્રશ્નોની ઝડી વરસાવી. મેં ટૂંકમાં તેને મનનું સમાધાન કરવા જણાવ્યું કે હજુ આપનો ભય મુક્ત નથી, માટે સાવચેત રહેવું જરૂરી છે. આ પ્રમાણે અમારી વાતનો સમય પસાર થતાં આશરે 5 વાગે એકાએક જાણે કંઈક સુગંધિત દ્રવ્યોનો હવન થયો હોય તેવી સુવાસ આખા વાતાવરણમાં ફેલાઈ ગઈ. મને સમજાયું નહીં આ શા કારણે બન્યું, પણ મને એકદમ નિર્ભય બની ગયું હોય એવું સ્પષ્ટપણે અનુભવ્યું. મનોમન એવો પણ સંકલ્પ થયો કે ઈશ્વરે પ્રાર્થના સાંભળીને અહીંથી છૂટવાનો માર્ગ તૈયાર કરી દીધો હોવો જોઈએ. આ પ્રમાણે વિચારોમાં તથા વાતોમાં સવાર થવાના ચિહ્નો શરૂ થયા. પવનની સુગંધ, ઉષાનો આછો પ્રકાશ ધીમે ધીમે વધુ પ્રકાશિત થઈ રહ્યો હતો. નવું જીવન નડ્યું છે એમ લાગતું હતું. સારા પ્રમાણમાં અજવાળું થતાં હું અને ક્રિસ બહાર નીકળ્યા. બહાર કંઈ જોખમ હોય તો એવી શંકાથી તલબ પણ સાથે લીધો. સાવચેતીપૂર્વક ચારે તરફ નજર કરી. બધું જ શાંત અને યથાવત જણાતું હતું. ક્રિસ પણ વિસ્મય ભાવથી બધું જ જોઈ રહી હતી. તેના ચહેરાના ભાવો હું વારંવાર જોઈને તેના પરિવર્તનનું કારણ શોધવા મથી રહ્યો હતો. હું અને ક્રિસ ઝરણા પાસે જઈ હાથમાં ધોઈ થોડું પાણી પીને ત્યાં જ એક શિલા પર બેઠા. આકાશ સ્વસ્થ હતું. સૂર્યનારાયણ આકાશમાં પોતાની યથાગત ગતિ પ્રમાણે જઈ રહ્યા હતા. ક્રિસ બાથરૂમ જવા માટે મારી પાસેથી ઉઠીને થોડે દૂર ગઈ, પણ ચીસ પાડીને તે દોડતી દોડતી પાછી આવી. તે ખૂબ ગભરાઈ ગયેલી જણાતી હતી. હું ત્વરતાથી ઊભો થઈ ગયો. મેં પૂછ્યું, શું છે? તે કાંઈ જ બોલી નહીં. જે દિશામાં તે ગઈ હતી તે તરફ આંગળી ચીંધીને મારા બંને હાથ પકડી પાછળ સંતાઈ ગઈ. હું ઘડીભર વિચારમાં પડ્યો, શું હશે? પછી સંભાળપૂર્વક તે દિશામાં આગળ વધ્યો. ત્યાં જોયું તો હું સ્તબ્ધ બની ગયો. એક પીલુડીના વૃક્ષ નીચે અઘોરીનો મૃતદેહ વિકૃત રીતે ગૂંથાયેલો પડ્યો હતો. તેનો જમણો પગ જાંઘથી તૂટી જઈને પીલુડીના ઝાડ પર ટીંગાતો હતો. એ જ રીતે આંતરડાઓ પર ટીંગાતા હતા.
પેટનો ભાગ અને છાતીનો ભાગ ખાલી ખોખા પ્રમાણે પિંજરા જેવો પડ્યો હતો. ગરદન મરડી ખેંચીને લાંબી કરી નાખી હોય તેમ જણાતું હતું. આંખોની જગ્યાએ ઊંડા ખાડા દેખાતા હતા. ચારે તરફ સુકાઈ ગયેલા લોહીના ડાઘા પડેલા જણાતા હતા. ક્રિસનો હાથ પકડી પાછા ડગલા ભરતો હું તરત ઝૂંપડી પાસે આવ્યો. એકદમ ઝડપથી જ અંદર જઈ બૂટ કપડાં બધું વ્યવસ્થિત પહેરી બંને આ યાતના નગરમાંથી ભાગી છૂટવા તૈયાર થઈને બહાર આવ્યા. બહાર મૂકેલા તલબ હાથમાં લઈ ઝડપથી બંને ચાલી નીકળ્યા. પેલી બાંધેલી હદ આવી એટલે ક્ષણવાર હું રોકાયો. પછી પગ મૂકીને ખાતરી કરી જોઈ, પણ કાંઈ તકલીફ નહીં થવાથી ઉત્સાહ એકદમ વધી ગયો. સાવચેતીપૂર્વક નવેડી પસાર કરી અમે ઉપર ચડી ગયા. ઉપરનો ખડકવાળો વિસ્તાર પસાર કરી જંગલના ભાગમાં દાખલ થયા. મેં ક્રિસને જણાવ્યું, કઈ કેડી દેખાય તો તે અંગેનું ધ્યાન રાખજે. મારી સામે કોઈ રસ્તો, દિશા, નિરાશા કંઈ ન હતું. ફક્ત ભાગી છૂટવા સિવાય બીજો કોઈ વિચાર આવતો જ ન હતો. કઈ દિશામાં જવું તે નક્કી કરવું મુશ્કેલ હતું. અત્યારે તો શક્ય તેટલી ઝડપે નાસી છૂટ્યા સિવાય બીજો કોઈ જ વિચાર હતો નહીં. ઘણે દૂર સુધી આવ્યા પછી થાકીને ઊભા રહ્યા. ચારે તરફ જંગલ અને પહાડીઓ સિવાય કંઈ જ જણાતું ન હતું. હવે વ્યવસ્થિત રીતે રસ્તો શોધીને આગળ વધવા વિચાર્યું, પણ યાદશક્તિ કામ આપતી ન હતી. માનસિક ત્રાસ ભોગવીને વિચારશક્તિ પણ મંદ થઈ ગઈ હતી. જંગલ વિસ્તાર છોડીને શહેર વિસ્તારમાં દાખલ થવાની પ્રબળ ઈચ્છા હતી, પણ રસ્તો સૂઝતો ન હતો. ક્યારેક ઝાડીમાંથી પસાર થતા હતા, ક્યારેક ખડકવાળો રસ્તો, તો ક્યારેક જંગલ આવતા જતા હતા. ચોક્કસ દિશા પકડાતી ન હતી. રસ્તાની શોધમાં બપોરનો સમય થઈ ગયો, પણ રસ્તો ન હતો. ક્રિસ થાક અને કંટાળાને કારણે રોવા જેવી થઈ ગઈ હતી. હું પણ અકળામણ અને મૂંઝવણ અનુભવી રહ્યો હતો. આસમાન સે ઘિરે ઓર ખજૂર પે લટકે જેવો ઘાટ થયો હતો, છતાં પણ આગે વધે જતા હતા. ક્રિસને તરસ લાગી હોઈને વારંવાર પાણી માટે કહેતી હતી. નાના મોટા ખાડાઓમાંથી પાણી ભરેલું હતું, પણ કાદવ માટી પાંદડાઓથી દોડાયેલું હોય પી શકાય તેમ ન હતું. સમય પસાર થતો ગયો. મને ફરી ચિંતા થવા લાગી કે સાંજ થઈ જશે અને રસ્તો નહીં મળે તો શું થશે. ક્રિસ પણ ખૂબ ભયભીત થઈ ગઈ હતી. હિંસક પ્રાણીઓનો પણ ભય હતો. ક્યાંક તેમના ચિહ્નો પણ જોવામાં આવતા હતા. હવે શું કરવું એ સમજાતું ન હતું. ખૂબ વિચાર કરી જોયો, પણ રસ્તો અગર કે કેડી કંઈ અણસાર જણાતો ન હતો. ફરી નિરાશાએ મને ઘેરી લીધો. ખૂબ થાકી એક સપાટ પથ્થર ઉપર હું અને ક્રિસ બેઠા. હું ચારે તરફ જોઈને નિરીક્ષણ કરી રહ્યો હતો. સાથે એ પણ વિચારી રહ્યો હતો કે કદાચ રસ્તો ન મળે તો કોઈ ઊંચું ઝાડ શોધી કાઢવું, તેના ઉપર રાત્રિ પસાર થઈ શકે. આવી ગળમથલમાં હતો ત્યાં જ સામેની જાળીમાંથી એક સ્ત્રી બહાર નીકળીને પસાર થતી જણાઈ. થોડે દૂર હોવાથી મેં જોરથી બૂમ પાડી તેને ઊભા રહેવા જણાવ્યું. તે બાઈ કઠિયારણ હોય તેવું લાગ્યું. મારવાડી વણઝારાની વેશભૂષામાં તે જણાતી હતી. માથા પર નાની ભારી મૂકેલી હતી. એક હાથમાં નાની કુહાડી હતી. તેને જોઈને આનંદનો પાર ન રહ્યો. હું અને ક્રિસ લગભગ દોડતા જ તેની પાસે પહોંચી ગયા. ત્યાં જઈને ફરી હું શંકામાં અટવાયો. અહીં જંગલમાં આ દેખાવડી યુવાન સ્ત્રી એટલી કઈ રીતે હશે? શું આ બીજી આપત્તિ છે કે ખરેખર કઠિયારણ બાઈ છે? મેં સાવચેતીપૂર્વક તેને પ્રશ્ન કર્યો. તમે આવા ગાઢ જંગલમાં લાકડા વીણવા આવો છો કે તમારું આટલામાં જ રહેણાંક છે? તે ઘડીભર મારી સામે જોઈ રહી. તેને સામે પ્રશ્ન કર્યો, તમે અહીં શું ભૂલા પડીને તો નથી આવી ગયા ને? મેં તેને ઉત્તર આપ્યો, હા, અમે ખરેખર રસ્તો ભૂલી જઈને અટવાઈ ગયા છીએ. તમે રસ્તો બતાવો તો ખૂબ આભાર માનીશું. તેણીએ અમારી સાથે જોઈને પાછળ આવવા જણાવ્યું. હજુ મારી શંકા દૂર થતી ન હતી. હું તેની દરેક ચેષ્ટાનું ધ્યાનપૂર્વક અવલોકન કરી રહ્યો હતો. સાથે એ પણ વિચારતો હતો કે હાય હૈ વહી જો રામ રચી રાખા, કો કરી તરફ બઢાવે શાખા. પાછળ ચાલતા ચાલતા આશરે 15 મિનિટ બાદ એક કાચા રસ્તા ઉપર અમે આવી ગયા.
ત્યાં તેણે અટકી જઈને જણાવ્યું કે આ રસ્તા ઉપર ચાલ્યા જાઓ. આગળ જઈને ડાબી બાજુ વળી જશો, ત્યાં ઢાળવાળો રસ્તો આવશે, તે સીધો આબુ વિસ્તાર તરફ જાય છે. મેં તેને સાથે આવવા માટે વિનંતી કરી, પણ તેને ઘેર જવાનું મોડું થશે એવું કારણ આપીને સાથે આવવાની અનિચ્છા દર્શાવી. મેં તેનો હૃદયપૂર્વક આભાર માન્યો અને ખિસ્સામાંથી પર્સને કાઢીને તેમાં હતી એટલી બધી જ નોટો તેને આપવા હાથ લંબાવ્યો. તેણે પૈસા લેવાની ના પાડી. મેં વિનંતીથી આગ્રહ કરીને પૈસા આપી દીધા. આશરે 2:30નો સમય થઈ ચૂક્યો હતો. હું અને ક્રિસ ઝડપથી ચાલવા લાગ્યા. કાચો રસ્તો આગળ જઈને ડાબી બાજુ વળતો હતો. ત્યાંથી ઢાળ ઉતરતા જ આશરે અડધો કિલોમીટર દૂર આબુનો શહેરી વિસ્તાર દેખાવા લાગ્યો. શહેરી વિસ્તાર જોઈને અમે બંને ખૂબ પ્રસન્ન થયા. મેં ઈશ્વરનો ખૂબ આભાર માન્યો. શહેરી વિસ્તારને જોઈને ચાલવાની ઝડપ વધી ગઈ. થોડી જ વારમાં મ્યુનિસિપાલિટીની હદ આવી ગયા. ત્યાં એક પહાડી નાળામાં ઢોળાવમાં તલબનો આભાર માનીને નાળામાં છોડી દીધી. આજનો આ અધ્યાય અહીં જ પૂર્ણ કરીએ છીએ. મળીશું આવતા અધ્યાયમાં. ત્યાં સુધી જય બ્રહ્મેશ્વર.